સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરશું જે હાલ ધોરણ 10 ગુજરાત બોર્ડની એક્ઝામ ચાલી રહી છે એમાં ગણિત વિષયની જે એક્ઝામ લેવાની હતી એના સેક્શન બીના આન્સર્સની, સેક્શન બીના સોલ્યુશનની વાત કરશું। જો તમને સેક્શન એના સોલ્યુશન જોવા હોય તો અહીં ઉપર લિંક આવતી હશે, એના પર ક્લિક કરજો। સૌપ્રથમ સેક્શન બીમાં પ્રશ્ન નંબર 25 એમાં જવાબ આવશે x બરાબર 5 અથવા x બરાબર -4। પ્રશ્ન નંબર 26 એમાં આવશે x નો વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0। પછી આવશે પ્રશ્ન નંબર 27 માં p બરાબર -4। ત્યારબાદ પ્રશ્ન નંબર 28 માં આવશે a20 બરાબર એટલે કે 20મું પદ 97, 20મું પદ આવશે 97। ત્યારબાદ પ્રશ્ન નંબર 29 એમાં s50 એટલે કે 50 પદોનો સરવાળો 3775। ત્યારબાદ પ્રશ્ન નંબર 30 માં આપણે જોઈએ ત્યાં આવશે x7 મળે છે અને y3 એટલે કે xy બિંદુઓ જે આવશે એ હશે 7 અને 3। ત્યારબાદ પ્રશ્ન નંબર 31 એમાં બિંદુઓ આવશે p2 - 3। ત્યારબાદ 32 ત્રિકોણમિતિનો જે સાબિતીનો દાખલો છે એની સાબિતી હું અહીં મૂકી દઉં છું, તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 33 એમાં જવાબ આવશે 16.75 અથવા તો 67/4। ત્યારબાદ પ્રશ્ન નંબર 34 એમાં આવશે ઊંચાઈ બરાબર 10 વર્ગમૂળમાં 3 અથવા તો 17.32। પછી આવશે દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન નંબર 34 હતો એમાં વ્યાખ્યાઓ છે, તો એ વ્યાખ્યાઓ હું અહીં વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 35 એમાં આવશે 216 સેન્ટીમીટરનો વર્ગ અને પ્રશ્ન નંબર 36 એમાં આવશે વર્ગમૂળમાં 42.25 એટલે કે 6.5 સેન્ટીમીટર। લાસ્ટ જે પ્રશ્ન નંબર 37 છે એમાં આવશે બહુલક બરાબર 52। આવનારી જેટલી પણ તમારી એક્ઝામ બાકી છે તો એ માટે તમને ઓલ ધ બેસ્ટ, અને આવી રીતે જ મેથ્સ રિલેટેડ કન્ટેન્ટ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।